જસદણ તાલુકાના આટકોટ વીરબાઈ મા મંદિરમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। જસદણ તાલુકાના આટકોટમાં આવેલ વીરબાઈ માતાજીના મંદિરે જલારામ બાપા અને વીરબાઈ માના લગ્ન તિથિ તેમજ રસોડાનો નવા હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું। જલારામ બાપા આટકોટ ગામે વીરબાઈ માતાજીની સાથે લગ્ન કર્યા હતા। તેમની લગ્ન તિથિ હોય જેને લઈને લોહાણા સમાજ દ્વારા અતિથિની ઉજવણી કરવામાં આવી હતી। અહીં વીરબાઈ માતાજીના મંદિરે બંને ટાઈમ અન્ન ક્ષેત્ર ચાલુ રહે છે તેમજ બહારથી આવતા યાત્રાળુઓ માટે પણ રહેવા અને આરામની સુવિધાની સગવડ પણ છે। ત્યારે વર્ષોથી હરિરામ બાપા દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ રાખવામાં આવ્યું છે। હજારો યાત્રાળુઓ અહીં આવે છે અને નવા હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાની બાળાઓને ગોળણી જમાડવામાં આવી હતી। વીરબાઈ માં રહેતા ત્યાં જ તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે। દેશમાં માત્ર એક વીરબાઈ માનું મંદિર આટકોટ ગામે આવેલું છે। રિપોર્ટ કરશન બામટા, આટકોટ। हेलो, હું અરુણ કુમાર એમ નાગરેચા, રિટાયર્ડ કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ આજરોજ હું ને મારા પત્ની ભાવનગરથી આટકોટ મુકામે આવ્યા છીએ। આજનો દિવસ એ મારે માટે સુવર્ણ દિવસ છે। આજરોજ પૂજ્ય માની લગ્નની જે આયોજન, લગ્ન જે તિથિ કહી શકાય, આપણે એને ઇંગ્લિશમાં મેરેજ ડે કહીએ છીએ, એની ઉજવણી અર્થે આજરોજ અમે અહીંયા આગળ આવ્યા છીએ। અને કદાચ હું ન ભૂલતો હતો, રઘુવંશી સમાજની અંદર આ પહેલો જ એવો પ્રસંગ હશે કે જે આપણા જે જલારામ બાપા અને એના પત્નીની જે આ જે લગ્નની જે જયંતિ ઉજવાઈ રહી છે અત્યારે, એનો પહેલો જશ આપણે આટકોટ ખાતે જાય છે। એમાં બે મત નથી આ વસ્તુની અંદર। ભાવનગર જ્યારે હું હતો ત્યારે મારા મનમાં એક વિચાર આવેલો કે આપણે આપણા ખુદના જન્મદિવસ અને મેરેજ ડે ઉજવીએ છીએ તો આ તો સાક્ષાત અન્નપૂર્ણા છે, એના દિવસની ઉજવણી કેમ ન થાય? મેં મારા વિચારો, હું ધીરુભાઈ મોણસરા, વીરબાઈમાં નક્ષત્ર ધામ જે છે એના ટ્રસ્ટી છે। શરૂઆતથી અહીંયા સેવા આપી રહ્યા છે। અહીંયા સમસ્ત લોહાણા સમાજ વતી આજના દિવસે જે સરસ મજાનો એક આયોજન કરેલું છે, નાગેજા સાહેબ એમાં એક અતિથિ તરીકે અથવા એનું પોતાનું યોગદાન આપી અને અહીંયા જે ઉપસ્થિત રહ્યા એમને પણ ધન્યવાદ, અહીંના લોહાણા સમાજને પણ ધન્યવાદ। અને માની જે એક લગ્ન તિથિ એક આપણે જેમ સેરેમની ઉજવીએ એવી રીતના ઉજવાઈ રહી છે, તો એની અંદર જે કાંઈ લોકો ભાગ લઈ રહ્યા છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને માતાજી એ બધાને પ્રેરણા આપે, આવું સરસ મજાનું કામ થતું રહીએ અને જે કાંઈ થઈ રહ્યું છે એને ઈશ્વર ખૂબ ખૂબ આપે એવી મારી